ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम्। भगवान ने પોતાની મુશ્કેલી પ્રગટ કરી ભગવાન સમક્ષ. તસ્યાહમ નિગ્રહમ મન્યે, ભગવાન મારું મન ચંચળ છે, હઠીલું છે, બળવાન છે, શક્તિશાળી છે, એટલે કોઈ રીતે કાબુમાં કરી શકતો નથી. આ મનને કાબુમાં કરવું એ તો વાયુને કાબુમાં કરવા જેવું દુષ્કર મને લાગે છે. અસંશયમ મહાભાવો મનો દુર્નિગ્રહમ ચલમ. હે મહાભાવો, તારી વાત સાચી છે. આ મનનો નિગ્રહ કરવો અત્યંત કઠિન છે, એ ચંચળ છે. અભ્યાસ એટલે કાઉન્તે ઉપાયથી કરી શકાય, બળથી નહીં પરંતુ કળથી કરી શકાય. અભ્યાસ એટલે કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી આ મનનો નિગ્રહ કરી શકાય, મનને નિયંત્રિત જરૂર કરી શકાય. એટલે કે મનને એમ સમજ મનને અનુકૂળ કરી, નિયંત્રણ શબ્દ કરતા મનને અનુકૂળ કરી શકાય. એટલે મનને કેળવી શકાય. મન કે આપણું દુશ્મન નથી કે આપણને વિજય પ્રાપ્ત કરવાનો હોય, કે એ સાથે કે આપણે મલ્લયુદ્ધ નથી કરવાનું. એટલે આ મનને એક બાળકની જેમ સમજવાનું કે એને આપણે કેળવવાનું છે. એટલે કેળવણી આપવાની છે, બોધ આપવાનો છે. બિચારો આડે માર્ગે ચડી ગયો છે, એનો વાંક નથી, એને દુશ્મન ગણવાની જરૂર નથી. આપણે જેને આડે માર્ગે ચડવા દીધું છે માટે આવું થઈ ગયું છે. એટલે હવે ઉદ્ધરેદ આત્મના આત્માનમ શનિ. ધીમે 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 આ મનને એની પોતાની મુશ્કેલીમાંથી ઉગારવું. રાગદ્વેષ વગેરે મનની મુશ્કેલીઓ છે, જેને કારણે જાણે કે સંસાર સમુદ્રમાં બિચારું ડૂબ્યું છે, એનો આપણે ધીમે ધીમે ઉદ્ધાર કરવો. ઉપાયતઃ પ્રાપ્તિ શક્યો વાપ્તુમ ઉપાયતઃ વશ્યાત મનાતુ યથા શક્યો અવાપ્તુમ ઉપાયતઃ અસંયતાત્મના યોગ દુષ્પ્રાપ ઇતિ મે મતિ. ભગવાન કે મારો અભિપ્રાય છે કે જાણું છું કે અસંયતાત્મા, સંયમ જેને નથી કર્યો એને માટે ટૂંકમાં જેને મન પર સંયમ એટલે મનને એવું એવું જ રાખ્યું હોય, રાગ દ્વેષ વાળું જ રાખીએ અને પછી આપણે નિયંત્રણ કરવા જઈએ, દુષ્પ્રાપ. પશ્ચાત્મના મનને વશ કરવું, અનુકૂળ બનાવવું. કેવી રીતે? એવું અનુકૂળ બનાવે ઉપાયતઃ, ઉપાયથી એને અનુકૂળ બનાવી શકાય, એને નિયંત્રિત કરી શકાય.
ગૌડપાચાર્ય મહારાજે દૃષ્ટાંત સહિત સમજાવ્યું. ઉત્સેક ઉદધૈર્યદ્વત કૌકુશાગ્રહણીક બિંદુના મનસો નિગ્રહસ્તદ્વત ભવે અપરિખેદત. જેવી રીતે કુશ એટલે ઘાસનું તણખલું હોય, એના અગ્રભાગથી એક એક જળનું બિંદુ લઈને કેવી રીતે સમુદ્રને ઉલેચી શકાય, શક્યતા છે. એક એક બિંદુ ઓછું થાય એટલે ક્યારેક સમુદ્ર પણ ઉલેચી શકાય. માની કે સમુદ્રમાં આમ એક મર્યાદિત તો નહીં, પરંતુ અમુક પ્રમાણમાં જળ છે બસ, તો એટલે ગમે તેવું હોય તો પણ આપણે એને ખાલી કરી શકીએ એક એક ટીપું કરતા કરતા. મનસો નિગ્રહ તદ્વત હવે અપરિખેદ. એ રીતે આ મનનો નિગ્રહ પણ ખિન્ન થયા વગર, નાસીપાસ થયા વગર ધીરે ધીરે ધીરજથી બુદ્ધ્યા ધૃતિગૃહી થયા માટે ધૈર્યયુક્ત બુદ્ધિથી ધીમે 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 મનનો પણ નિગ્રહ કરી શકે. તો એ કેવી રીતે પરાભવાત્મક સમુદ્ર ટિટ્ટીભાત. આપણે કથા કહે છે કેવી રીતે આ સમુદ્ર જેવો સમુદ્રે પણ આ તીતોડી પક્ષીથી એને કેવો પરાભવ થયો. સમુદ્રને હાર માનવી પડી આ એક ટીટોડી પક્ષી સામે. એ કેવી રીતે? અત્ર સંપ્રદાય વિધા આખ્યાયિકામ આચક્ષતે. તો કથાઓ એમણે સાંભળેલી વાત કરે છે, પોતે નથી. આ તો મેં સાંભળેલી કથા કહું છું તમે. સંપ્રદાય વિધા કે સંપ્રદાયના જ્ઞાતાઓ જે છે એ આ વસ્તુ સમજાવવા માટે આ આખ્યાયિકા કહેતા હોય છે. કસ્યચિત કિલ પક્ષિણઃ અંડાની તિરસ્થાને ઉદધિ ઉત્સેકેન અપજહાર. કોઈ પક્ષી હતું, ટીટ્ટીઓ પક્ષી. આમાં આ વાક્યમાં ટીટ્ટી ભાવ એટલે ટીટોડી નામે કોઈ પક્ષી હતું. અંડાની તિરસ્થાને, એ માદા ટીટોડીએ પોતાના ઈંડા જે છે એ સમુદ્રના કિનારે જ મૂક્યા. એ પતિને પૂછ્યું કોઈ ઈંડા ક્યાં મૂકો, આપણે ઈંડા ક્યાં સલામત રહે? પતિ કે મૂક નહીં આગળ. તો કે ના તો સમુદ્ર કિનારો છે, અમે તો ભરતી આવે સમુદ્ર ખેંચી જશે. ના સમુદ્ર શું કામ ખેંચી જાય, મૂક ઉતારે. આમ પત્નીએ ઘણું વાળ્યું છતાં એને પતિ આગ્રહ રાખ્યો એટલે પછી પેલી માદા આ ટીટોડીએ ઈંડા ત્યાં મૂકે. સમુદ્ર એમ કે જોઈએ તો ખરા વળી પાછું એને ખબર છે કે અહીંયા ભરતી આવે તો ઈંડા મૂકે, જોઈએ તો ખરા શું કરે છે. તમ ચ સમુદ્રમ નહીં, પછી ઉપજહાર. એ સમુદ્રની અંદર ત્યાં તો ભરતી આવી એટલે લઈ ગયો, પણ સમુદ્ર ઈંડા લઈ જઈને એક જગ્યાએ સલામત રાખ્યા. અને જો કે ટીટોડી પક્ષીને આટલી ધુષ્ટતા છે. તમ ચ સમુદ્રમ શોષયામી. પછી પેલા નર પક્ષીને ખબર પડી ટીટોડીને કે આ સમુદ્ર એવું કર્યું છે. તમ ચ સમુદ્રમ શોષયામી, હું આ સમુદ્રને ખાલી કરીશ. એને શોષયામી, શોષી નાખીશ. એટલે ટૂંકમાં સમુદ્રને ખાલી કરી નાખીશ. यदि प्रवृत्त सच पक्षी स्वमुखाग्रेण एकैकम जल बिंदु बहि प्रक्षिप्यति स्म. તો પોતાના ચાંચથી એક એક જળનું બિંદુ લઈને બહાર ફેંકવા માંડ્યો કે આનું ખાલી કરીશ. તથા બહુભી પક્ષીભી બંધુવર્ગે વારીમાણો. એના બીજા બંધુવર્ગ બીજા પક્ષીઓ કહે આ તો ગાણપણ છે, આવું તો થતું છે બધા. તારી ચાંચમાં એક એક આવી જળનું બિંદુ લઈને તુળી ક્યાં ખાલી કર, છોડ. વારીમાણો આપી અનુપરતા. ટૂંકમાં લોકોએ નિરુત્સાહ કર્યો તો પણ આ તો પોતાના પ્રયત્નથી છોડ્યો નહીં. અનુપરતા ફરે ચાલુ રાખે કે ભાઈ તમારે મારી સાથે અત્યારે ગડબડ ના કરો, તમારે ક્યાં તો મને મદદ કરો કે દૂર રહો, સીધું કહી દીધું એને. અને એને પોતાનો પ્રયત્ન ચાલુ જ રાખે. અનુપરતા. આમ એને પોતાનો પ્રયત્ન છોડ્યો નહીં, લાગેલો જ રહ્યો. પોતાનું જે ધ્યેય હતું એમાં લાગેલો જ રહ્યો. ક્યારે થશે શું થશે એની ચિંતા કર્યા વગર, બીજાઓએ નિરુત્સાહ કરાવવા છતાં પણ, અને આમ તો પ્રત્યક્ષ આ કાર્ય સંભવિત જણાતો હોવા છતાં પણ વશ્યાત્મના તો યતતા શક્ય અવાપ્ન ઉપાયત યતતા. બસ આ પ્રયત્નમાં લાગેલો જ રહ્યો.
એ થયું છે પ્રત્યુત તાન આપી સહકાર્યનો વભ્રે, એટલે એના બીજા પક્ષીઓ હતા જે બધા તલાબ, એના મિત્ર વર્ગ, બંધુ વર્ગ વગેરે બધા ટીટોડી તો પક્ષીઓ એ સિવાયના બધા પક્ષીઓ પણ છેવટે એને જોડાઈ ગયા. એ માનવ નહીં એટલે જોડાઈ ગયા. સહકાર્યનો વભ્રે, આમ તો હજારો પક્ષીઓ બસ એક એક ટીપું લઈ લઈને સમુદ્ર ઉલેચવા લાગ્યા. તાંશ્ચ પતનોત્પતનાભ્યામ બહુધા ક્લિશ્યત સર્વાન અવલોક્ય. નારદ મુનિ પસાર થતા હશે, એમણે જોયું આ પક્ષીઓ બિચારા ઉડે, એક ટીપું લે પાછા આવે, પાણીમાં જાય પાછા કિનારે આવે, પાણી જાય પતત ઉત્પતનાભ્યામ, ઉતરે પાછા ચડે, નીચે આવે પાછા, એક એક ટીપા માટે બહુધા ક્લિશ્યતા. આટલા બધા પક્ષીઓને આટલો બધો ક્લેશ કરતા જોયા ને, દુઃખી થતા, પરિશ્રમ કરતા જોયા. નારદ મુનિને કૃપાલુ નારદ મુનિ ત્યાં પહોંચી ગયા છે અને જોયું, અને અત્યંત કૃપાળુ છે. ગરુડમ સમીપે પ્રેષયામાસ. નારદજી ગરુડ પાસે ગઈને કે તમે ખબર છે આ પ્રજાજનો શું થાય છે, આ સમુદ્ર શું કરી રહ્યો છે? ઉશ્કેર્યા ગરુડજીને. નારદજીએ જઈને ગરુડજીને ઉશ્કેર્યા કે જો આ સમુદ્ર છે એ તારા પ્રજાજનો શું કરી રહ્યો છે? ગરુડજી તો રાજા છે, ઉશ્કેરાયા, આવ્યા એટલે ગરુડને મોકલ્યા. તત ગરુડ પક્ષવાતેન શુષ્યન સમુદ્ર ભીત. તો ગરુડજી ત્યાં આવે ને પોતાની પાંખો ફફડાવવા માંડી. કેટલી મોટી પાંખો એમની તો, અને એ પાંખોને ફફડાવાના કારણે જે વાયુ ઉત્પન્ન થયો એને સમુદ્ર સુકાવા લાગ્યો. શુષ્યન સમુદ્ર ભીત, સમુદ્ર સુકાવા લાગ્યો. હવે એને લાગ્યું કે હવે આપણું ચાલવાનું નથી, આ તમે સૂકવી જ નાખશે. તાની અંડાની આનીએ પક્ષીને દદવ. એના ઈંડા જે રાખી મૂક્યા હતા લાવીને પક્ષીને પાછા આવ્યા. બહુવીરના વિરોધવ્યમ એકેનાપી બલિયસા. ભલે એક માણસ ગમે તેટલો બળવાન હોય, પણ અનેક જો આપણી સામે એ બધા આપણા પ્રતિસ્પર્ધીઓ હોય કે પ્રતિપક્ષીઓ હોય તો એમની સામે તમારે બાથ ના લેવી, બાથ ના ભીડવી. પરાભવ આપનો હતી, કારણ કે એ ગમે તો શક્તિશાળી હોય પણ અનેક હોય તો છેવટે હારી જ જવાનો છે. જેમ સમુદ્ર એ આ ટીટોડી પક્ષીઓ સમક્ષ હાર સ્વીકારવી પડે. એ રીતે આ દ્રષ્ટાંતથી કહ્યું ગૌડવાચાર્ય, ઉત્સેગ ઉદદેર્યદ્વત કુશાગ્રણ્યક બિંદુના. જે કુશાઘાસના અગ્રભાગથી એક એક બિંદુ જેવી રીતે સમુદ્રનો વેચી શકાય, મનસો નિગ્રહ તદ્વત એ પ્રકારે મનનો નિગ્રહ કરી શકાય. હવે અપરિખેદ મનનો નિગ્રહ આ પ્રકારે થાય જો એ જે તેને ખિન્ન થયા વગર, નાસીપાસ થયા વગર, નિરુત્સાહ થયા વગર કરવામાં આવે તો થાય. એવમ અખેદેને મનોનિરોધે પરમ ધર્મે પ્રવર્તમાન. આમ અગત્યની વસ્તુ એ છે કે આ જયારે પોતાના પ્રયત્નમાં લાગેલો જ રહ્યો, નિરુત્સાહ થયો જ નહીં, ત્યારે પછી છેવટે ભગવાને એના પર કૃપા કરવી જ પડે એવું છે. એવમ અખેદેન મનોનિરોધે પરમ ધર્મે પ્રવર્તમાન યોગીશમ ઈશ્વર અનુગૃહ્ણાદે. ભગવાન જોવે છે કે ભલે આમ મુક્તો જણાય પણ જોવે જ ખરો. ભગવાન જો તો ખરો ને કે અમારો ભક્ત છે, આ જે કરી રહ્યો છે જો મારે માટે જ કરી રહ્યો છે. એને ભગવાનનું ઈશ્વરનું જ્ઞાન જોઈએ છે, આત્મજ્ઞાન જોઈએ છે, આત્મા નિષ્ઠા જોઈએ છે. ભગવાન જ આત્મરૂપે છે. એ જોવે છે કે અમારો ભક્ત છે એ આવો પ્રયત્ન કરી રહ્યો છે. મનોનિરોધે પરમ ધર્મે પ્રવર્તમાન. અને બીજું કઈ જોઈતું નથી. આ દ્વારા બીજી કઈ ભૌતિક વસ્તુ ઈચ્છતો હોય તો ભગવાન એને કરવાના નિયમ પ્રમાણે કામ કરશે. તેષામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાંતે. ભગવાન કે જયારે જો મારા ભક્તો અત્યંત પ્રેમપૂર્વક બસ આમાં લાગેલા છે, મારું ભજન પ્રેમપૂર્વક કરી રહ્યા છે, ટૂંકમાં મારા સિવાય એમના જીવનમાં બીજી કોઈ વસ્તુને એ લોકો ઈચ્છતા નથી. ભગવાન તો ભાઈ હું એમને જ્ઞાન આપું છું. ઈશ્વર અનુગૃહ્ણાતિ.
આ પ્રકારે લાગેલા હોય યોગીને પર ઈશ્વર પર અનુગ્રહ કરે. તો આ રીતે આ બીજા પક્ષીઓ જોડાયા, અનુગ્રહ, ગરુડ જ્યાં અનુગ્રહ, અંતે રીતે ઈશ્વર પણ. ટૂંકમાં આ બધા પ્રયત્ન આપણને અશક્ય લાગે, આપણે એકલાથી કેમ થાય? ભગવાન સાથે છે એટલું ખરું કે આપણે ભગવાનને પુરવાર કરવું પડે કે ભાઈ મને ભગવાન છો કે જોઈતું નથી. એ જુએ કે એની કેટલી કિંમત છે. થોડી સિદ્ધિ માર્ગમાં આપી દે તો પ્રલોભન આપી દે, પડ્યો તો પડ્યો. અને આ બધા પ્રલોભનની અવગણના કરીને જો પોતાને તટેલો જ રહે પોતાના પ્રયત્નમાં, તો ભગવાન કે આ તો મારો ભક્ત ખરો, મને જ માત્ર ઈચ્છે છે, બીજા કશાને ઈચ્છતો નથી. તો ભગવાને છેવટની સહાય કરવી જ પડે. એ ગજેન્દ્ર હોય કે દ્રૌપદી હોય કે જે હોય. એટલે અખેદ ખિન્ન થયા વગર. આમ એકની એક વસ્તુથી આપણને કદાચ કંટાળો પણ આવે, એટલે કહે છે આ ખિન્ન થયા વગર એટલે શું કરવાનું? શું કરીએ તો ખિન્ન ના થઈએ, આપણે કંટાળી ના જઈએ. અખેદસ્ય મધ્ય મધ્ય તદ અનુકૂળ વ્યાપાર મિશ્રણેન સંપદ્યતે. અહીં જે સંકલન એક ગ્રંથમાં છે એવું તમને એક જગ્યાએ ક્યાં નહીં મળે. પેલો અહીં મળે, ત્યાં મળે, આ અનેક જગ્યાએ જુદું જુદું મળે. બધું એક જગ્યાએ મળે. અખેદસ છે મધ્ય મધ્ય તદ અનુકૂળ વ્યાપાર મિશ્રણેન સંપદ્યતે. તો આ કાર્ય જે છે એકલું એકનું એક જ કામ કર્યા કરો તમને કંટાળો આવે. એ કાર્યને એટલે કંટાળો ના હોય માટે વચ્ચે વચ્ચે થોડુંક આપણે ગમે એવી થોડી પ્રવૃત્તિ કરી લેવી. એટલે 151 માળા કરવાની છે ટૂંકમાં સવારે રાત સુધી કંટાળી જવાના. વચ્ચે વચ્ચે થોડું ટીવી જોઈ લીધું, થોડું આમ કરી લીધું જરા કેમ કરી અમે મનને બધું પ્રસન્ન રાખીએ અને તો પછી આગળ વધે. એટલે કે અખેદસ છે મધ્ય મધ્ય. હમણાં એક માતાજી 251 માળા કરે છે. સબ વિચાર કરો, ચાલ્યા જ કરતા. હવે શું કરે છે આમ એ ખબર નહીં પડતી. આ સ્વામિનારાયણ લોકો આમ જ કરે. હવે શું ગણે છે જરાક વાર માળા પૂરી થઈ, કયો મંત્ર કરે ખબર ના પડે. જય સ્વામિનારાયણ, જય આટલું બોલવામાં આટલી તો વાર લાગે ને. આ તો જે બાબુ ફરે જોરથી 100, 200, 5,000 માળા કઈ થઈ જતી જે જોર જોરથી ફરતી હોય. એટલે એમની ગતિ હશે. આપડે તો થપ્પા હું ને 1, 2, 3, 4, 50 થઈ ગયા એવું થઈ જતું ખબર નથી. પણ હવે આટલા બધા તમારે 101 હનુમાન ચાલીસા કરવા છે, 108 વ્રત લે તો માણસ કંટાળી જાય. એટલે ગઈકાલે કહ્યું કે ભગવદ્ ગીતા આખું પારાયણમાં 3 કલાક એટલે વચ્ચે ચા પાણી આવે તો વાંધો નહીં. એટલે વચ્ચે થોડું ખેડ ખિન્ન ના થઈ જાય, વચ્ચે તો અનુકૂળ વ્યાપાર થઈ જાય એટલે મનને જરા થોડી તાજગી મળે. એટલે હવે પછી લાગેલું રહે. એટલે જ પૂરું થાય પ્રસાદ આપે એટલે હું થોડું એટલે વચ્ચે ખેડ ના થાય. વચ્ચે થોડુંક પછી મનમાં થોડી આશા રહે કે મળવા ચાલો એટલા માટે પૂરું કરી. એ રીતે અખેદસ્ય મધ્ય મધ્ય તદ અનુકૂળ વ્યાપાર મિશ્રણેના. તો મનને અનુકૂળ વ્યાપારમાં થોડો થોડો અંદર મિશ્રિત કરવો, વચ્ચે થોડો થોડો રાખવો. યથા ઓદરમ ગુંજાન, જેમ આ બંગાળી લોકો કહો કે પછી તેલુગુ લોકો ભાત એટલે આમ આખી થાળી નો ઢગલો જ હોય, એકલો ભાત જ રહે, બીજું કઈ ખાય નહીં. એ ખાતા એ કઈ વસ્તુ ખાય, ભાત એટલે ભાત. બહુ તેમાં થોડું ઘી નાખે, મસાલા અથાણું ખાણું નાખ્યો વગર. એટલે હવે શું થાય કે એકલો ભાત ખાય એટલે કંટાળતા હોય ને તો ભાવતો હોય તો શું. એટલે ગ્રાસાન ગુંજાન તત્ત ગ્રાસાંતરે ચોશ્ચલેયાદીન આસ્વાદયતી. એક બે કોળિયા લે પછી જરા પેલો છાણું ચાટે, એક બે કોળિયા લે પછી જરા પેલું ચટણી, પછી જરા થોડી છાશ પીએ. એવું તો કરે ચોષ્ય લેખ્યાદી કે ચૂસવાનું હોય, પીવાનું હોય, ચાટવાનું હોય, ચાખવાનું વચ્ચે વચ્ચે કર્યા. આ 25-30 લાડવા ખાવા તો વચ્ચે કઈક જોઈએ તો ખરું છે. એટલે અખેદ તમને અકાર અભાવ ના થઈ જાય એ વસ્તુ માટે. ભીતર તો મને 25-30 લાડવા ખાઈએ, પેટમાં જગ્યા હોય તો એ ખવાય કે નહીં, કઈ 2-3 ખાધા આમ ગમે નહીં, અભાવ થઈ જાય. લગ્નની સિઝનમાં જમવામાં રોજ મીઠાઈ. મેં કહ્યું એક દિવસ કે મને મીઠાઈ ના, મને ખીચડી ખવડાવો. ભાઈ માને તો આ માણસ ખીચડી માંગે છે.
અભાવ થઈ જાય. એટલે વચ્ચે વચ્ચે આવું જોઈએ તમને. સોશિયલી જયારે આસ્વાદ હતી તદ્ એવી રીતે યોગ કરતા કરતા વચ્ચે ખેદ ના થાય માટે થોડોક જરા સ્વાદિષ્ટ વસ્તુઓ હોય એવું થોડું થોડું કરી લેવું. ઇદમ અભિપ્રેત્ય વશિષ્ઠ આ જ અભિપ્રાય છે. એટલે આજે કહે છે બધું ક્યાંક 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 છે જ બધું. એટલે એમણે તો સંકલન જ કર્યું છે. બાકી વિચારધારા એમણે એવી સરસ સૂત્રિત કરી છે. ઇદમ અભિપ્રેત્ય વશિષ્ઠ આ જ અભિપ્રાયથી વશિષ્ઠ ઋષિ આ પ્રમાણે કહ્યું છે. ચિત્તસ્ય ભોગૈ દો ભાગૌ શાસ્ત્રેણૈકમ પ્રપૂરયેત ગુરુ શુશ્રૂષયા ભાગમ અવ્યુત્પન્નસ્ય સત્ક્રમે. અવ્યુત્પન્ન યોગમાં જાણે વ્યુત્પત્તિ કે કુશળતા પ્રાપ્ત કરી નથી. જે શીખાવું છે એને બહુ શીખવાને બહુ જલ્દી કંટાળો આવી જાય કે આપણે જલ્દી સફળતા આમે. સાયકલ શીખતો હોય ત્યારે આમ પડે તો એ બાજુ પર આ બાજુ નહીં છોલાય એવું થાય એટલે છોડી દઈએ આપણે. એટલે કોઈ ઉત્સાહિત કરનારું જોઈએ. એટલે પકડી રાખનાર હોય છે, ધક્કો મારે જાય, થોડી એકદમ ઝડપ આવે, આનંદ આવે એવું થોડું થોડું જોઈએ આપણને. પાછળ બેસાને લઈ જાય, કઈ પાછળ બેસીને આપણી પાસે ચલાવડાવે. તો શીખવાડનારામાં થોડી કુશળતા નહીં થાય એમને જોઈએ તો આપણે છોડી દઈએ. એટલે ચિત્ત તો આવી રીતે અવ્યુત્પન્ન છે. કશી વસ્તુ શરૂ કરવાની હોય ત્યારે સત્કર્મે જયારે ઉપક્રમ જયારે શરૂ કરે ત્યારે ચિત્તસ્ય ભોગૈ દો ભાગો. તો આ ચિત્ત પૂરો સમય એમાં બે ભાગ છે. એ ચિત્તને ભોગ આપવો. ભોગ એટલે ચિત્તને ગમે એવું કઈ કરવું. બે ભાગ. શાસ્ત્ર એકમ પ્રપુરે એક ભાગ શાસ્ત્ર અધ્યયન રાખવો. ગુરુ શુશ્રૂષયા ભોગમ અને એક ભાગમ અને એક ભાગ છે એ ગુરુ સેવામાં. થોડી ગમે એવી પ્રવૃત્તિ ગુરુ સેવા. એ શાસ્ત્ર ના ગમે એવું ઓછું ગમે એવું. અને ભોગ પછી પોતે ભોજન વગેરે કરતો હોય. બે ભાગ એના અત્યારે શરૂ કરો ત્યારે બે ભાગ ભોગના, એક ભાગ સેવાનો અને એક ભાગ અધ્યયનનો. કિંપિત વ્યુત્પત્તિયુક્ત છે. એમ કરતા કરતા થોડી થોડી આપણામાં કુશળતા આવે. આમ પડી નથી જતા. થોડું સાહેબમાં બેલેન્સ રહે છે. ત્યારે પ્રેક્ટિસ વધારે પછી શરૂઆત પામે નથી કરવાનું કહી દે. પછી ધીમે ધીમે જરાક આવડતું થાય એટલે પછી થોડો ઉત્સાહ આવે. કિંચિત વ્યુત્પત્તિયુક્ત ભાગમ ભોગ પ્રપૂરે. પછી ભોગના પેલા બે ભાગ હતા ને એનો એક કરો. ભાગ એટલે બે અડધામાંથી એક ભાગ કરો. એક ચતુર્થાંશ ભોગ. ગુરુ શુશ્રૂષયા ભાગો. પેલા ગુરુ શુશ્રૂષા એક ભાગ હતો, બે ભાગ કરો. ભાગમ શાસ્ત્રાર્થ ચિંત્યા અને વળી એક ભાઈ શાસ્ત્રાર્થ ચિંતા એક જ ભાગ રહ્યો. તો ગુરુ શુશ્રૂષા બે થયા અને ભોગ ઘટીને એક થયો. વ્યુત્પત્તિ મનોયાતસ્ય જેને પૂરેપૂરી કુશળતા પ્રાપ્ત કરી છે. ટૂંકમાં જે હવે આમાં પ્રવીણતા અને પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું છે. એ કાર્ય પૂરું થયું પણ કાર્યમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું છે. પૂર્વે ચેતસ અન્વહમ દો ભાગો શાસ્ત્ર વૈરાગ્ય દ્વૌ ધ્યાન ગુરુ પૂજયા. બે ભાગ છે એ શાસ્ત્ર અધ્યયન અને વૈરાગ્યમાં અને બે ભાગ છે એ ધ્યાનમાં અને ગુરુ પૂજામાં. આ રીતે ધીમે 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 કેવી રીતે યોગ છે એની માત્રા વધારવી. કંટાળો ના આવી જાય, અભાવ ના થઈ જાય, છોડી ના દઈએ. કારણ કે શરૂઆતમાં કોઈ સફળતા મળવાની નથી. અત્યારે લાગે આ તો સ્વામી જન્મ કરી તો થાય એવું લાગે જ છે. કારણ કે આપણે જયારે કરો પ્રયત્ન કર્યો ત્યારે સફળતા મળી નથી. એટલે આમ દોડે તેમ દોડે કશું મજા નથી આવતી. શરૂ કર્યું પછી છૂટી ગયું, છૂટી ગયું, પાછું શરૂ કર્યું પછી છૂટી ગયું. એટલે આ રીત બતાવી. પૂજા લોકો શરૂ કરે પછી છોડી દે. કંટાળો રોજ ત્યાં ટપકા કરીને આવનાર શું સ્વામીજી. એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓ માત્ર પછી છેવટે યાંત્રિક જે બની જતી હોય છે. એટલે દરેકની અંદર આવી રીતે કોઈ પણ કાર્ય હોય એને કઈ રીતે રસપ્રદ બનાવવું. એટલે જ પૂજા કરતા હોય ત્યારે વચ્ચે આપણે ગમે એવું થોડું થોડું ચેન્ટિંગ કરીએ. ભગવાનને કંઈક તમે શૃંગાર કરો, અલંકાર કરો, ગમતી પ્રવૃત્તિ. આમ આપણે જે કરવા માંગતા હોઈએ એને રસપ્રદ બનાવવું. એમાં કંઈક ગમે એવું પણ કરવું. પૂજા હોય, જપ હોય તો પણ ઓમ નમઃ શિવાય એમ થોડું થોડું અંદર એવી રીતે સંગીતમય રીતે ગાઓ.
જરા થોડું મોટેથી ગાઓ, એમ કરે કે કોઈ પણ વસ્તુને થોડી રસપ્રદ બનાવે. અભ્યાસ અને વૈરાગ્ય, વૈરાગ્યનો અર્થ છે કે જગત પ્રત્યે રાગનો ભાવ, પણ જે કરવા માંગે છે એના પ્રત્યે રાગ, જે કરવા માંગે છે એ પ્રત્યે રાગ ઉત્પન્ન કરો એ ઉપાય છે. ભોગ એટલે ભોગ શબ્દ નત્ર, ભોગ એટલે એવું નથી કે ખાવા પીવા, ભોગ શબ્દ નત્ર જીવન હેતુ ભિક્ષાટનાદિ વ્યાપાર. ટૂંકમાં એનું આ ધ્યાન કરવાનું તો બહુ મુશ્કેલ છે ને, એટલે ભોગ એટલે ચાલો ભિક્ષાટન મળે ગયા, વર્ણાશ્રમ ઉચિત વ્યાપાર. વળી આપણે જે કર્તવ્ય કર્મ કરવાનું હોય એ બધું કરીએ, વર્ણાશ્રમને ઉચિત. વચ્ચે વચ્ચે મૂકી દેવું, વચ્ચે વચ્ચે જરા થોડું ચાલો ચાલી આવ્યા, વચ્ચે તરફ પ્રાણાયામ કર્યા, વચ્ચે ચાલો ભાઈ થોડી વાત કરેલી ટેલિફોન પર વગેરે વગેરે, થોડું થોડું વચ્ચે, જેથી વળી પાછું થોડું ચિત્તને વિશ્રામ મળે, એવું ચાલુ થાય. ઘટિકા માત્ર મુહૂર્તમ વાય યથાશક્તિ યોગ અભ્યસ્ય. ઘટિકા એટલે 24 મિનિટ, મુહૂર્ત એટલે 48 મિનિટ. આવા આપણા બધા એકમ હતા. તે વખતે કલાક ને મિનિટ ને એવું નહોતું, પણ ત્યારે ઘટિકા મુહૂર્ત એવું હતું. બસ મુહૂર્ત હતું. પછી તો દિવસ રાત, પછી પ્રહર. પ્રહર પણ ખરો, 3 કલાકનો. યથાશક્તિ 24 મિનિટ કે 48 મિનિટ જેટલું પોતાની શક્તિ પ્રમાણે યોગનો એટલે કે ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ કરવો. તત મુહૂર્તમ શાસ્ત્ર શ્રવણેના પરિચર્યા ગુરુન અનુગમ્ય. પછી એક મુહૂર્ત જે છે એ ગુરુજી પાસે શાસ્ત્રનું શ્રવણ કરવું. એક મુહૂર્ત છે ગુરુજીની સેવા કરવી, પરિચર્યા સેવા કરવી. મુહૂર્તમ સ્વદેહમ અનુસૃત્ય. એક મુહૂર્ત આપણા દેહની ઈચ્છા પ્રમાણે, ટૂંકમાં એને કે આરામ કરવો હોય, ચાલવું હોય, મસાજ કરવો હોય, યોગાસન કરવા હોય, કશું કરવું હોય. મુહૂર્ત યોગ શાસ્ત્ર પર્યાલોચ્ય. એક મુહૂર્ત યોગ કરવા, યોગ શાસ્ત્રનો અભ્યાસ કરવા. યોગ કરવો એક વસ્તુ, પણ યોગ શાસ્ત્રનો અભ્યાસ પણ જોઈએ. પુનઃ મુહૂર્ત યોગ અભ્યાસ, વળી પાછો એક મુહૂર્ત યોગનો અભ્યાસ કરવો. આ પ્રકારે બતાવ્યું. અપરિખેદ, કેવી રીતે વચ્ચે વચ્ચે આપણને ગમતી કે સરળ હોય એવી પ્રવૃત્તિ પણ ઉમેરવી. એવું યોગ પ્રાધાન્યના વ્યાપારાંતરાણી મેલયન. આ પ્રકારે આ બધી પ્રવૃત્તિમાં યોગની પ્રધાનતા છે. એવું નહીં કે યોગ ગૌણ બની જાય, યોગ પ્રધાન છે. અને બીજા બધી જે પ્રવૃત્તિ છે એ યોગને સહાય થાય એટલા માટે છે. પછી યોગ ગૌણ બની જાય, પછી બીજી બધી પ્રવૃત્તિ વધારે છે એવું નહીં. યોગ જ મુખ્ય પ્રવૃત્તિ છે, અને બાકી જે પ્રવૃત્તિ છે એ યોગમાં સહાયભૂત થાય એટલા જ માટે. કહ્યું ને, ભગવાન ભક્તો હોય નાય ભગવાન માટે, ખાય તો ભગવાન ઊંઘે તો, જેથી ભગવાનનું ભજન સારું થઈ શકે એટલા માટે ખાય. બીજો દુબળો પડી જાય એટલા સ્નાન કરે, જેથી તાજા થાય. એટલા માટે આરામ કરે, જેથી મન તાજું થાય વગેરે. આમ જીવનમાં કશીક વસ્તુની પ્રધાનતા, જે આપણું સાધ્ય છે એની પ્રધાનતા, એના સાધનની પ્રધાનતા રહે. બાકીના બધા વ્યાપારો છે એ આપણે સાધન સાથે કરી શકીએ, એને અનુકૂળ બનાવવાનો વ્યાપાર છે. એવું યોગ પ્રાધાન્ય વ્યાપારાંતરાણી મેલયન. આ બીજા વ્યાપારો પણ આપણે મેળવવા યોગને પ્રધાન રાખીને તાની દ્રાગ અભ્યસ્ય. એમને તે સમયે જે પ્રકારે આપણે આખું એક ટાઈમ ટેબલ નક્કી કર્યું હોય, આપણે સ્કૂલ કોલેજ ટાઈમ ટેબલ લગાવતા ને, સવારે 7 ટાઈમ ટેબલ, પરીક્ષા આવવાની છે, મહિનો બાકી છે, એટલે પછી બરાબર વાંચવું જ પડે. આના આટલા કલાકે પેલા નહીં ત્યાં એકનો એક વિષય કંટાળી જાવ તમે. 1 કલાક આ ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, મેથેમેટિક્સ છે, એમાં પણ પેલું આ એલ્જિબ્રા, બધા મિકેનિક્સ ફલાણું, આવી રીતે જેવી રીતે આવું સમયપત્રક બનાવવાનું, એ પ્રકારે અભ્યાસ કરવાનો. શયન કાલે તદ દિન ગતાન. આ તો બાળકને સમજાવે છે. શયન કાલે તદ દિન ગતાન યોગ મુહૂર્તાન ગણે. આ બધી પ્રવૃત્તિમાં છે આખા દિવસમાં આ યોગ કેટલા મુહૂર્ત કર્યું, બાકી તો જે કર્યું ખરું, પણ ગણવું, નોંધ લેવી કે આજે 2 મુહૂર્ત યોગ કર્યું, કે 3 મુહૂર્ત યોગ કર્યું, કે 1 મુહૂર્ત કર્યું.
તત પરેદ્યુવા પરપક્ષેવા પરમાસેવા યોગ મુહૂર્તાન વર્ધે. પછી ક્યાં તો બીજે દિવસે કે બીજા પક્ષમાં કે બીજા મહિનામાં આ યોગના પ્રમાણ વધારવું. જેમ કે માળા કરતા હોય, શરૂઆતમાં એક માળા કરો, અઠવાડિયું 10 દિવસ થયું, ચાલો પછી એક માળા વધારીએ, 15 દિવસ થયા, મહિનો તો વળી એક માળા વધારીએ, એવી રીતે મહિને વધારો, 3 મહિને વધારે. પણ એવી રીતે જે કરવા માંગતા હોઈએ, એટલે જપ કરવા માંગતા હતો તે, યોગ કરવા માંગતા હતો તે, પ્રાણાયામ કરવા માંગતા હતો તે, અધ્યયન કરવા માંગતા હતો તે, જે વસ્તુઓને આપણે સાધન રૂપે ગણેલી છે એ આપણા જીવન ધીરે વ્યાપી જાય, એકદમ ના વ્યાપી જાય. માટે અમુક માત્રાથી પ્રારંભ કરતા કરતા જેમ જેમ આપણને અનુકૂળતા થતી જાય, જેમ જેમ આપણે એની સાથે કમ્ફર્ટેબલ થતા જઈએ, ટૂંકમાં આપણે જેમ જેમ સ્વસ્થ બનતા જઈએ અને એ થોડું ગમતું થાય એટલે જરાક ઉમેરવું, એટલું ગમતું થાય નહીં જરાક ઉમેરવું, એ ગમતું એટલે જરાક ઉમેરવું. આમ યોગની માત્રા વધારે. હવે યોગ જયારે આટલો ગમતો થયો, આટલું વકરામાં વાંધો નથી આવતો સ્વામી, તો જરાક વધારો. ત્યાં વાંધો આવે, કોઈ મહિનો દાવો કર્યો એટલામાં વાંધો નથી આવતો, ચાલો વધારે. તથા ચ એકૈકસ્મિન મુહૂર્તે એકૈક ક્ષણ યોગે બી સંવત્સર માત્રેણ ભૂયાન યોગકાલ ભવતી. એવું પણ કરી શકાય કે આજે મુહૂર્ત 48 મિનિટમાં મેં કર્યું, દિવસમાં 2 વાર, તો કાલે હવે 48 ને 51 મિનિટ કરી, એવું કંઈક 2 વાર, એમ એક મિનિટ વધારતા જાઓ. એ કહે છે એકૈકસ્મિન મુહૂર્તે એકૈક ક્ષણ યોગે બી. આમ દરેક મુહૂર્તમાં એક ક્ષણ કે એક મિનિટ વધારતા જઈએ તો સંવત્સર માત્ર રોજ તમે એક મિનિટ વધારતા જાઓ તો કઈ લાગે નહીં, પણ એક વર્ષમાં કેટલી મિનિટ વધી જાય. ભૂયાન યોગ કાલો ભવતી. આમ તો યોગ કાળ છે એકદમ વિસ્તૃત બની જાય, લાંબો બની જાય. નથી એવમ યોગિક શરણત્વે વ્યાપારાંતરાણી લુપ્ય શંકનીયમ. હું આ યોગ જ કર તો બીજું કઈ થાય જ નહીં. પછી તો બધી બાકીની પ્રવૃત્તિઓ તો બધી શાંતિથી જ રહે. વ્યાપારાંતરાણી લુપ્ય, બધા વ્યાપાર તો બધું લુપ્ત જ થઈ જાય. એનું શું? એવી શંકા ના કરવી જોઈએ. લુપ્ત ઇતર કૃષ્ણ વ્યાપાર એ જ થવું જોઈએ. યોગે અધિકાર. યોગમાં કોનો અધિકાર છે? જેને બીજા બધા વ્યાપારો લુપ્ત કરી નાખે છે એને જ યોગનો અધિકાર છે. એ વ્યાપાર ક્યાં સુધી કરવાનો? જ્યાં સુધી આપણા મનને હજી પેલામાં નિષ્ઠા નથી મળી ત્યાં સુધી. જેમ જેમ મનને એ ગમતું જાય તેમ તેમ ઓછું થાય. એકદમ જ કરવા માંડીએ તો આપણે કશું ના કરી શકીએ. થોડું શરૂ કરવાનું. એ વધતું જાય, આ ઘટતું જાય, એ વધતું જાય. લોકો શું કહે? જે કહેવું હોય કહે. આ લોકો દીકરા શું, જેને જે કરવું હોય કરે. આખી જિંદગી લોકો શું કહે, દીકરા શું કહે છે, કોઈ દાડો નિવૃત્ત થવાના જ છે. આપણે 70 ને 75 વર્ષ એ લોકો પણ આ શું કહે છે, લગ્નમાં શું થાય, કોઈનું કશું થવાનું નથી. આપણે નહીં કશું અટકવાનું દુનિયાની આપણે માનીએ છીએ. કોઈનું કશું અટકવાનું નથી. એક બે વાર કહીને પછી બંધ થઈ જશે. બધા લાંબુ શું કરવાના? પછી જુએ કે આ મારે ઘેર નથી હોતા, પેલાને ઘેર ગયો તો જુદી વાત છે. બીજાને ઘેર નથી જતો અને ટીવી જોજો કે તોય કદાચ નહીં, પણ ભગવાન જપ કરે છે, કઈક ટૂંકમાં કઈ ઉત્તમ વસ્તુ કરે છે તો લોકો જોશે કે હા બરોબર છે. પછી આપણે તકલીફ નહીં આપે, પછી ઉલટો આપણો આદર કરશે. એટલે બહુ ચિંતા હિન્દુસ્તાનમાં એ શું છે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ હો તો હમણાં તમને યાદ કરાવડાવે. અત્યારે વિદ્વત સંન્યાસ અપેક્ષિત. એટલે જ અમે આગળ કહ્યું કે વિદ્વત સંન્યાસ જરૂરી છે. વિદ્વત સંન્યાસ એટલે જેને બીજું કઈ કરવાનું જ નથી, એક જ વસ્તુ કરવાની છે. એટલે બીજા કોઈ વ્યવહાર બધા જતા રહે તો સારું જ છે. વ્યવહાર પૂરા થાય એટલે સંન્યાસ લઈ લો, એટલે પછી તો ઓફિશિયલી કોઈ તમને પૂછે નહીં. તસ્માત તદેક નિષ્ઠ પુમાન એ કહે છે. હવે દૃષ્ટાંત આપે છે. અધ્યેત્ર વણિગાદિવત ક્રમેણ યોગારૂઢો ભવતી. જેણે પાઠ શીખવાનો શરૂ કર્યો છે, રુદ્રમ શીખવું છે, ચમકમ શીખવું છે, ને તૈત્રીય ઉપનિષદ ફલાણું ઢીકણું લાંબુ તો શરૂઆત ક્યારે થાય? ધીમેથી શરૂઆત કરતા કેટલાક વર્ષ બાળકો જયારે જાય છે ગુરુકુળની અંદર, ત્યારે બાળકને શું આવડતું હોય?
પણ 12, 13, 14, 15 વર્ષ પછી તો આખો વેદ આમ કડકડાટ બોલતો હોય. વેપારીએ શરૂ કર્યું આટલી નાની દુકાનથી, જો જોતા ક્યાંના ધીરુભાઈ અંબાણી ક્યાં પહોંચી ગયા, ક્યાંથી ક્યાં શરૂ કરતા. એ કહે છે કે ભાઈ તેવી જ રીતે એક નિષ્ઠા એટલો ખરો, એક જ નિષ્ઠા છે. પછી નિષ્ઠા બીજે ત્રીજે હોય ના ચાલે, એના જેનો બીજું કશું હોય જ ને. પછી સિનેમા વિનામાં કશું નહીં, આ તે કઈ એક જ ધંધો એટલે ધંધો, બાકી કઈ નહીં. અથવા વેદ પઠન એટલે એ જ, બીજું કશું જ નહીં. કહે છે યથા અધ્યેતા માણવક પાદાંશમ પાદમ અર્ધરુચમ રુચમ રુદ્વયમ વર્ગમ ચ ક્રમેણ પઠન. પેલું બાળક જે છે જે વેદનું અધ્યયન કરવા માંગે છે એ શરૂઆત ગુરુજી ક્યાંથી કરાવે? સહસ્ર શીરસા એટલું જ બોલાવડાવે. પછી સહસ્ર શીરસ એટલું બોલાવે, 50 વાર બોલાવે. પછી પુરુષ ઉમેર અંદર સહસ્ર શીરસા પુરુષ, પછી સહસ્રાક્ષ, સહસ્રપાદ, એમાં એક દિવસ જતો રહે. એટલે કહે છે કે પહેલી તો આખું પુરુષ કરો તો કોઈ લોકોને કેવું યાદ કરવું આવડતું નથી. એ કહે મારે વિષ્ણુ સહસ્ર આખું જ બોલે, વર્ષો સુધી કશું જ યાદ ના રહે. તમારે કશું યાદ કરવું હોય તો વિષ્ણુ સહસ્ર એક પંક્તિ લો, 10 વાર બોલો તો યાદ રહે. બીજે એક પંક્તિ ઉમેરો, આ પંક્તિ 3 વાર, બીજી પંક્તિ 10 વાર. એ થયું ના થયું તો 2 વાર, 2 દિવસ, જેટલા દિવસ એક પંક્તિ આવડે ત્યાં સુધી એટલું કરવાનું. એ થયું પછી બીજી પંક્તિ હાથમાં લેવાની, અને 1, 2, 3 બોલો. પેલા પછી જેટલા દિવસ થાય આપણે શું ચિંતા છે, એમ કરતા કરતા ટીપે સવાર ભણાય, પણ એમ કરતા કરતા આખું વિષ્ણુ સહસ્રનામ આવડે. બાકી મેં જોયા છે લોકો 25, 30, 40 વર્ષથી પણ રોજ ચોપડી જોઈએ, શું કરે તું? આટલા વર્ષોથી વિષ્ણુ તો બોલે છે છતાંય ચોપડી જોઈએ, ભૂલ પડે, આમ થાય તેમ થાય. એનો અર્થ કે હવે બહુ પ્રયત્ન નથી કર્યો. એટલા માટે કહે ઉપાય હતા, યાદ રાખવાની પણ એક પદ્ધતિ છે. આખો દાડો ખાવા જાય તો કેવી રીતે ખાવાનો હતો? એટલે ટુકડ જેવી રીતે આપણે નાનો કોળિયો લઈએ, નાનું બાળકો તો વળી નાનો કોળિયો આપીએ, તેવી રીતે શરૂઆત કરવાનું. અહીંયા પણ એવું જ કરે. આવી રીતે પેલું બાળક જે છે એ પહેલા એટલે કે પાદ એમ એક શબ્દ જ, પછી પાદ એક ચરણથી શરૂ કરે. પછી ધારો કે 4 ચરણ હોય, એક ચરણથી શરૂ કરે. સહસ્ર શીર્ષ પુરુષ શરૂ કરે. પછી ગમે સહસ્રાક્ષ સહસ્રપાદ, એ શું થાય? અડધી રૂચા થઈ. પછી આખી રૂચા, એમ કહીને આખી રૂચા. પછી 2 રૂચાઓ, પછી આખો અનુવાદ. એમ કરતા ક્રમેણ પઠન 10-12 વર્ષે અધ્યાપકો ભવતી. 10-12 વર્ષ સુધી આ લાગેલો છે એકનિષ્ઠ. પછી ભાગીઓ ઘેર જતો રહ્યો, વેકેશનમાં ગયો, ટીવી જોયું, એવું માથાકૂટ નહીં. એ જમાનામાં તો હવે કોઈ સ્વતંત્ર બાળક ગયો એટલે ગયો, 12 વર્ષે જ પાછો આવે. અને પેલા શિક્ષકો બધા બરોબર એમને કંટ્રોલમાં જ રાખતા હોય. એ જવાનું ક્યાં હોય, પણ એ સિવાય પણ બીજું કોઈ જાતનું ડિસ્ટ્રેક્શન હોય નહીં, ત્યાં કોઈ વિક્ષેપ ના હોય. 10-12 વર્ષમાં અધ્યાપકો ભવતી, એ પોતે શિક્ષક બની જાય. યથાર્થ વાણિજ્યમ કુર્વન, તેવી રીતે પેલો વેપારી હોય. એક દ્વિનિષ્કાદિક ક્રમેણ, પછી હોય લાગણી શરૂ કર્યું હોય, 1 રૂપિયો, પછી વળી બીજા 2 રૂપિયા ભેગા થયા, હમણાં 1 રૂપિયો બચ્યો, 2 રૂપિયા બચ્યા. એમ કરતા 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 લક્ષપતિ કોટિપતિર્વા ભવતે, લખપતિ બની જાય કે કરોડપતિ બની જાય, ક્રમે ક્રમે. તથા તાભ્યામ વણિક અધ્યેતૃભ્યામ સહૈવ ઉપક્રમ્ય, પેલા એનો વ્યાપાર શરૂ કર્યો, આણે અધ્યયન શરૂ કર્યું, હું યોગ શરૂ કરું. સહૈવ ઉપક્રમ્ય મત્સરગ્રસ્ત એવા, જો એમનાથી આગળ વધી જવું. આ પ્રકારે એમની થોડી ઈર્ષ્યા કરતો એનાથી આગળ જવાને લોભ લાલચ રાખતો. યુંજાન તાવતા કાળે કુતન યોગમારોહેત, એ પણ 10-12 વર્ષ વગેરે લાગેલો રહ્યો હોય તો શા માટે એ પણ યોગારૂઢ કેમ ના બને?
योगारूढ़ स्तोच्यते, योगारूढ़ केम न बने। तस्मात् पुनः पुनः प्राप्यमाणान् संकल्प विकल्पान् उद्दालकवत् पौरुष प्रयत्नेन परित्यज्य अहंकर्तरि ज्ञानात्मनि मनो नियच्छेत्। तो उद्दालक નો આગળ કહ્યું કે કેવા પ્રયત્ન કર્યા એમણે। તસ્માત પુનઃ પુનઃ પ્રાપ્યમાણ સંકલ્પ વિકલ્પ, આપણે સંકલ્પ રાગ દ્વેષ છેદતા જઈએ, આવતા જ જાય, નવા નવા રૂપમાં આવતા જાય। રાવણના મસ્તકો છેદ્યા કરો, નવા મસ્તકો આવે તેવી રીતે આપણે રાગ દ્વેષ છેદ્યા કરીએ, એ નવા રૂપમાં આવ્યા કરે, ભલે આવે ખબર ના પડે। ઘણી વાર તો આપણે ખબર જ નથી પડતી, ચાલ્યા જ કરે। ઉત્સે કે ઉદદે, જેમ સમુદ્ર પાણી ખૂટે નહીં તેવી રીતે અંદર કોણ જાણે એટલું અનકોન્શિયસ અજ્ઞાન શું પડેલું છે કે ચાલ્યા જ કરે, કઈ વાત નહીં। તો ઉદ્દાલક પૌરુષ પ્રયત્ન પરિત્યજ્ય, ભલે આવે, હું તો મારા પ્રયત્નમાં લાગેલો જ રહી છે। ક્યાં સુધી આવવાના છે? આપણું જાણે મન પેલા એની અંદર સમુદ્ર સમાન બધા સંસ્કારો હોય, શક્ય છે જન્મો જન્મના, એમને કેટલાક સપાટી પર આવતા હોય એને આપણે નિવૃત્ત કરતા જઈએ, અને તોય પણ જેમને આ નિવૃત્ત થાય તેમ નવા નવા આવ્યા કરે, આવ્યા કરે, અને આપણે એને નિવૃત્ત કરતા જઈએ, ભલે ને પૌરુષ પ્રયત્ન એના આ એક નિષ્ઠ છે ને, એવું કરવાનું જ નથી, મારે આ જ કરવાનું છે, અને એ પ્રકારની એક નિષ્ઠા હોય। પૌરુષ પ્રયત્ન પરિત્યજ્ય, એમ મન જે છે સંકલ્પ વિકલ્પ કરનારો છે, રાગ દ્વેષ કરનારો છે, એ મનને આપણે શાંત જ બને, બધા રાગ દ્વેષ બધા જ દૂર થઈ ગયા, એટલે મન નામની વસ્તુ રહી નહીં, મતલબ આવેગાત્મક વૃત્તિ છે રહી નહીં। વિચાર કરનારા મનને વાંધો નથી, પણ આવેગાત્મક વસ્તુ આપણે ક્યારેક આવવાનો આવેગાત્મક હોય ત્યારે, આવેગ એટલે રાગ દ્વેષ, એટલે તો રાગ એટલે આ, દ્વેષ એટલે પેલું, એટલે સંકલ્પ વિકલ્પાન ઉદ્દાલકવત પૌરુષ પ્રયત્ન પરિત્યજ્ય અહંકર્તરી જ્ઞાનાત્મની મનો નિયચ્છેદ। પછી મન ના રહે, માત્ર બુદ્ધિ જ રહે, અહંકાર રહે, એટલે જ્ઞાતા રહે, કરતા રહે, કરણ નથી રહ્યું। તામેતામ દ્વિતીય ભૂમિકા વિજિત્ય, આ પ્રકારે પહેલી ભૂમિકા હતી કે વાણી પર વિજય પ્રાપ્ત કર્યો, અને બીજી ઇન્દ્રિયોનું પ્રભુત્વ વિજય પ્રાપ્ત કર્યો। બીજી ભૂમિકા છે આ જે સંકલ્પ વિકલ્પ કરનારું કે રાગ દ્વેષ આવેગાત્મક મન છે, એના પર વિજય પ્રાપ્ત કર્યો। બાલ મુકાદવત નિર્મનસ્તે સ્વાભાવિક સતી, પેલો બાળક છે, મૂગો છે, મૂગો એટલે રિટાર્ડેડ, જે આપણે કહીએ મંદ બુદ્ધિ, જેનું મન હોતું નથી, એટલે એમને કોઈ સંકલ્પ વિકલ્પ હોય નહીં, કોઈ અબૂધ બાળક હોય ને, કઈ સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ કશું હોય નહીં, તેવું જેને મનની હજી વિકાસ થયો જ નથી એને પણ ના હોય। નિર્મનસ્તે સ્વાભાવિક સતી, મન વગરનો થઈ ગયો, રાગ દ્વેષ વગરનો થઈ ગયો, પ્રત્યાઘાત વગરનો થઈ ગયો, સંકલ્પ વિકલ્પ વગરનો જ થઈ ગયો, એ સ્વાભાવિક થઈ ગયો। તતઃ વિશેષ અહંકાર વિસ્પષ્ટમ, હવે પછીની ભૂમિકા કે હવે જે જ્ઞાતા છે, અહંકાર છે, જ્યાં વ્યક્તિત્વની ભાવના ધરાવનાર અહંકાર છે, હવે એને પણ આપણે નિવૃત્ત કરવો, એના કારણે સ્થૂળને સૂક્ષ્મ નિવૃત્ત કરો। વિસ્પષ્ટમ જ્ઞાનાત્મનમ અસ્પષ્ટે સામાન્ય અહંકાર મહત્તત્વે નિયચ્છેદ। હવે આપણો જે વ્યક્તિ અહંકાર છે, જે મૂર્ત છે, સ્થૂળ છે, એને સામાન્ય અહંકારમાં મહત્ય અહંકાર એટલે શું છે કે હું પણ છે, જ્ઞાન તો છે, એ જ્ઞાનનું એક હું પણ છે, અત્યારે એ હું પણ જ્ઞાન માત્ર રહે અને હું પણ ચાલી જાય, એ વિસ્મરણ, તો કે મહત્તત્વે નિયત છે। ટૂંકમાં હવે મારો બીજો નિશ્ચય આ છે કે હું પણ ના જોઈએ, માત્ર જ્ઞાન જ જોઈએ, પણ હું પણ ના જોઈએ, જ્ઞાતામાં વ્યક્તિત્વ ના જોઈએ। એ સમજાવે છે, યથા સ્વલ્પામ તંદ્રામ પ્રાપ્તવત વિશેષ અહંકાર સ્વતેવ સંકુચતી।
આપણે ઘણા અનુભવીએ છીએ. બેઠા હોઈએ ને આમ થોડુંક એ ઊંઘી નથી ગયા છે આપણે. તંદ્રા એટલે અર્ધ નિદ્રાવસ્થા. જાગ્રતમાં આપણો અહંકાર બરોબર નક્કર હોય, સ્વપ્નમાં અહંકાર જરાય હોય છે. તંદ્રા કેવી વસ્તુ છે? અર્ધ જાગ્રત અવસ્થા. અર્ધ જાગ્રત અર્ધ નિદ્રા. અર્ધ નિદ્રા એટલે પેલો નક્કર અહંકાર નથી. અર્ધ જાગ્રત સામાન્ય અહંકાર છે. તંદ્રાનું દ્રષ્ટાંત આપ્યું. સવારે આપણે જાગીએ ત્યારે પૂરેપૂરે જાગતા પહેલા એક સામાન્ય સભાનતા જેમ હોય ને, તો ઘણી વાર તેવી રીતે આપણે બસ એકદમ તંદ્રામાં જતા રહીએ, અડધી નિદ્રામાં જતા રહીએ. આખી નિદ્રા આમ પાછા લોકો વાત કરતા કરતા પાછા આમ બધું સાંભળે ખરા, આમ ઊંઘતા હોય ને સાંભળતા એવું થાય છે ઘણા લોકો. આ પ્રાણી કુશળતા એ લોકોએ પ્રાપ્ત કરેલી હોય. વાત કરતા હોય આમ જોકું ખાઈ વાત ચાલુ ને પાછી. એટલે એનો અર્થ એ કે પૂરેપૂરી નિદ્રા પણ નથી, પૂરેપૂરી જાગૃતિ પણ નથી. એટલે એને સામાન્ય સભાનતા કહે, વિશેષ સભાનતા નહીં. જાગ્રતમાં વિશેષ સભાનતા હોય. આ દરેક પદાર્થના વિશેષતા. પણ આપણે તંત્રા એટલે સામાન્યતા, એટલે ઊંઘી પણ નથી ગયા. અહંકાર જે છે એ એવું નક્કર વ્યક્તિ પણ નથી અને સૂતો પણ નથી. સામાન્ય અહંકાર એટલે અહંકાર કેવો સંકોચિત થઈ જાય છે. નિદ્રામાં પૂરેપૂરો સંકોચિત થઈ જાય, પણ તંત્રામાં આ મુખ્ય આજે આપણો વ્યક્તિગત અહંકાર સંકોચિત થઈ જાય. હવે આ યોગી તંદ્રા વગર કરે, વિના એવા તંદ્રા. યોગી એ જ વસ્તુ કરે પણ તંદ્રા વગર. તો શું છે? વિસ્મરણે પ્રયત માણસ્ય. પોતાના અહંકારને એને ભૂલી જવાનો. અહંકાર નથી, અહંકારના ન હોવાપણા પર ધ્યાન દેવું. અહંકાર તો છે જ, જોડે સામાન્ય જ્ઞાન પણ હોય જ, ને વિશેષતા હોય તે સામાન્ય પણ હોય જ. અલંકારો ત્યાં સુવર્ણ હોવાનું જ. તેમ અહંકાર છે એ જ્ઞાને અમુક આકાર ધારણ કરે. તો આકારમાં નહીં, માત્ર જ્ઞાનમાં જેવું પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે, એ આકારને ઉપેક્ષા કરે. આકારની ઉપેક્ષા અને માત્ર જ્ઞાન જે અંશ છે એના પર જેનું ધ્યાન કેન્દ્રિત હોય. તથા વિસ્મરણે પ્રયત માનસ્ય. આ પ્રકારે અહંકાર જે આકાર છે એને વિસ્મરણમાં હવે પ્રયત્નશીલ છે. અહંકાર સંકોચો ભવતી, તો જતે દિવસે જયારે થાય ત્યારે તો અહંકાર એ સંકોચિત થાય, એટલે કે વ્યક્તિત્વમાંથી એ વિશેષમાંથી સામાન્યમાં સંકોચ. આ સંકોચની પ્રક્રિયા કહો કે સંકેલી લેવાની પ્રક્રિયા કહો. એટલા માટે આપણે ક્રમ બતાવ્યો કે કેવી રીતે મન કરતા બુદ્ધિ એ સૂક્ષ્મ છે, આંતર છે, ચઢિયાતી છે. એટલે મનમાંથી બુદ્ધિમાં આવે એટલે આપણે સંકુચિત થયા. તેમ વ્યક્તિગત અહંકાર કરતા સામાન્ય અહંકાર ચઢિયાતો છે અને તે એમાં આવી એટલે વધારે સંકોચ થયો. સાયમ લોક પ્રસિદ્ધયા તંદ્રયા સમાન. આજે યોગીની અવસ્થા છે જેમાં આ વ્યક્તિગત અહંકારની સભાનતા નથી, પણ આ સામાન્ય વિશેષની સભાનતા નથી. સામાન્ય સભાનતા છે એ લોક પ્રસિદ્ધ આપણે જાણીએ છીએ એ તંદ્રા સમાન સ્થિતિ છે, પણ એ જાગ્રત છે, એટલો ફેર છે. તાર્કિક અભિમત નિર્વિકલ્પ જ્ઞાન એને સમાન. એટલે તાર્કિક લોકો છે ને એ જ્ઞાનની પ્રક્રિયા પ્રકાર કહે છે. આપણે કશી વસ્તુનું જ્ઞાન થાય, જેમ કે આ ઘડો છે સામે, તો મારી દ્રષ્ટિ ઘડા પર પડે, આ ઘડો છે એ પ્રકારનું જ્ઞાન થાય. પેલું કેમ કે છે કે આ ઘડો છે એ વિશેષ જ્ઞાન છે, એ પેલા આ છે એવું જ્ઞાન થાય. પહેલા તો પદાર્થ છે એવું જ્ઞાન થાય, પછી એની વિશેષતાનું જ્ઞાન થાય. એટલે પહેલા વિકલ્પ જે છે ઘડાનો એ પછી આવે. પહેલા જ્ઞાન કેવું છે? નિર્વિકલ્પ જ્ઞાન, જેમાં કોઈ આકાર નથી, એ પ્રકારનું જ્ઞાન. એટલે આવી રીતે આપણને કોઈ વિશેષ જ્ઞાન થાય, પહેલા સામાન્ય જ્ઞાન થતું હોય, પછી વિશેષ જ્ઞાન થાય. કોઈ વિકલ્પનું જ્ઞાન થાય, પહેલા નિર્વિકલ્પ આકારના, એ પ્રકારે આવી અવસ્થા એ લોકો છે. એટલે ધારો કે ટૂંકમાં જેને નૈયાયિક લોકો નિર્વિકલ્પ જ્ઞાન કહે છે, કે જે સામાન્ય લોકો માટે તંદ્રા રૂપે જાણીતું છે, એવી કંઈક અવસ્થા છે
જ્યાં આ યોગીએ પોતાના વ્યક્તિગત અહંકારને સામાન્ય અહંકારમાં નિવૃત્ત કરી દીધો. મહત્તત્વ માત્ર પરિશેષાવસ્થા તૃતીયા ભૂમિ. મહત્તત્વ પરિશેષ રહ્યું. પહેલા શું હતું? વાણીની બધી ઇન્દ્રિયો પણ હતી, પછી મન હતું, પછી બુદ્ધિ હતી, એક પછી ગયા. હવે શું રહ્યું? માત્ર મહત્તત્વ રહ્યું, સામાન્ય જ્ઞાન કે સામાન્ય બુદ્ધિ રહી. અસ્યામ ચ અભ્યાસ પાટવેન વશીકૃતાયામ. હવે કોઈ પ્રકારની સભાનતા જ નહીં, વિશેષ સભાનતામાંથી સભાનતા જ માત્ર આવે. હવે એટલે ટૂંકમાં હું પહેલા જ્ઞાતા હતો, હજી જ્ઞાતા રહ્યો, પરંતુ અત્યંત સૂક્ષ્મ રૂપમાં મારું જ્ઞાતા પણ રહ્યું છે, જયારે સામાન્ય જ્ઞાન છે. અસ્યામ છે અભ્યાસ પાઠવે વશીકૃતાયામ. હવે એનાથી પણ આ જ્ઞાતાની અંદર જે ચૈતન્ય રહ્યું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. આ જ્ઞાતાને ભૂલી જવા માંગુ છું, સામાન્ય બુદ્ધિને ભૂલી જઈને એનું અધિષ્ઠાન ચૈતન્ય છે. બસ આની ઉપેક્ષા, એક પછી ઉપેક્ષા કરતા જાઓ. જેમ આપણે ધ્રુપદી સુરેખમાં કહ્યું ને, ઉપેક્ષા નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર. આ નામ રૂપનું જ્ઞાન થાય ત્યારે પણ એ નામની ઉપેક્ષા કરીને જે અસ્થિભાતિ પ્રિય છે, બસ એની તત્પરતા. એની તત્પરતા ક્રમે ક્રમે કરે. પેલું સીધું જ કહી દીધું આપણને, નામ રૂપમાં અસ્થિભાતિ પ્રિય. એને માટે આ બધા આખો ક્રમ કયો, બધી અવસ્થાઓ કઈ. આ રીતે હવે સામાન્ય બુદ્ધિની એની ઉપેક્ષા કરીને માત્ર જે ચૈતન્ય છે, જે ચૈતન્ય એમાં વ્યાપ્ત છે, એનો આદર કરો. અસ્યામ ચ અભ્યાસ પાટવેન વશીકૃતાયામ તમેતમ સામાન્ય અહંકારોપમ મહાંતમાત્મા નિરુપાધિતયા શાંતે ચિદેકરસ સ્વભાવે નિયચ્છેદ. એને પણ જે આ મહાન આત્મા છે એને પણ જે નિરુપાધિક છે એવું ચિદેકરસ માત્ર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એમાં નિયચ્છેદ, એમાં નિવૃત્ત કરવું. ઉપેક્ષા, પેલાની ઉપેક્ષા કરતા કરતા આનો આદર કરવો, એનો સંપૂર્ણ આદર થયો. આમ આત્માનો આદર તો હતો જ આ બધી આખી બધી પ્રક્રિયામાં. તો ધીમે 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 આત્માનો આદર વધારે વધારે તીવ્ર બનતો જાય. મહત્તત્વમ તિરસ્કૃત્ય ચિન્માત્રમ પરિશેષે એવું ક્યાંક કહેવાયું છે કે મહત્વ એટલે તિરસ્કાર કરો તો ઉપેક્ષા કરો. મહત્તત્વની ઉપેક્ષા કરીને ચિન્માત્ર એ જ છે એને માત્ર શેષ રાખો. અત્રાપી પૂર્વોક્ત વિસ્મૃતિ પ્રયત્ન એવા તતોપી અતિશયન ઉપાયતામ આપદ્યતે. આ વિસ્મૃતિ કે ઉપેક્ષા, આ બધા પ્રયત્ન ઉપેક્ષા. તો જેમ વિશેષની ઉપેક્ષા કરી અને સામાન્ય, તેમ સામાન્ય ઉપેક્ષા કરીને નિરૂપાધિક એટલે કહે છે કે એની વિસ્મૃતિ કહે છે, તો એની ઉપેક્ષા કહો. તતોપી અતિ, તો પહેલા હતું એના કરતા આ ઉપેક્ષારૂપ ઉપાય છે એ એથી વધારે ઉપયોગી થાય છે. કે છે કે ઉપાયતામ આપદ્યતે. ટૂંકમાં વિશેષમાંથી સામાન્ય જવા માટે જે વિશેષની ઉપેક્ષા હતી એના કરતા પણ સામાન્યમાંથી ચિદેક રસમાં જવા માટે એ જે ઉપેક્ષા છે એ વળી વધારે અગત્યનો ઉપાય બની જાય છે, અથવા તો વધારે ઉપયોગી ઉપાય બની જાય છે. હવે બીજી વસ્તુ સરસ કહે છે અહીંયા આગળ કે આ બધામાં મદદ મળતી હોય છે. કેવી રીતે મળતી હોય છે કહે છે, યથા શાસ્ત્રાભ્યાસ પ્રવૃત્તસ્ય વ્યુત્પત્તિ. જેવી રીતે કોઈ શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો, વ્યુત્પત્તિ પ્રાક, હજી આપણે શાસ્ત્ર અભ્યાસમાં પ્રવીણ બન્યા નથી. પ્રતિગ્રંથ વ્યાખ્યાન અપેક્ષા, તે શું છે? દરેક ગ્રંથની વ્યાખ્યા આપણે જોઈએ. કોઈ કરી આપે ત્યારે આપણે શાસ્ત્રનો અભ્યાસ કરી શકીએ. ટૂંકમાં શાસ્ત્રના શબ્દો અને વાક્યો છે એનો અર્થ આપણને ન સ્ફુરે, પરંતુ એનો અર્થ સમજવા માટે દરેક વાક્યની વ્યાખ્યા જોઈએ. શરૂઆત જયારે કરીએ ત્યારે વ્યુત્પન્ન છે. પણ જેમ શાસ્ત્ર અધ્યયનમાં તમે પ્રવીણતા પ્રાપ્ત કરો, સ્વતેવ ઉત્તર ગ્રંથાદ પ્રતિભાતી, તો આપોઆપ જ જે ગ્રંથ આવતા જાય છે એનો અર્થ તમને સ્ફૂરતો જાય. એની વ્યાખ્યા કર્યા વગર, કોઈ વ્યાખ્યા કર્યા વગર તમને પોતાના અર્થ સ્ફૂરતો જાય.
તથા સમ્યક વશીકૃત પૂર્વભૂમે. અને તે રીતે એક એક ભૂમિ જેમ જેમ આપણે એના પર વિજય પ્રાપ્ત કરતા જઈએ, ઉત્તર ભૂમિ ઉપાય સ્વતેવ પ્રતિભાતી. એક ભૂમિ પર આપણે વિજય પ્રાપ્ત કર્યો એટલે પછીની ભૂમિ પર કેમ વિજય પ્રાપ્ત એનો ઉપાય આપણને સૂચતો જાય. શરૂઆતમાં ના સૂજે, પણ જેમ આગળ વધે તેમ તેમ ઉપાય સૂચતો જાય. હા, ગુજરાતીમાં એનો કઈ કહેવત છે ખરી, પૂછતો અમારા પંડિત ને બીજું કંઈક પણ છે. આગે આગે ગોરખ શું છે કહે છે, આગે આગે ગોરખ જાગે એવું કહેતા હતા. જેમ આગળ જાઓ તેમને પછી એનો અર્થ શું હજી મને ખબર નથી, પણ એ તો ખરો, એ તો આગળ કહ્યું, પણ એની જાતે સૂજે. એટલે આમાં શું છે, તમે કાપો પંથ બરોબર છે, પણ માર્ગ તમને ખબર ના હોય. શરૂઆતમાં તમને દરેક પૂછપૂછ કરો, પછી જેમ આગળ જાય તમને પોતાને જ સૂચતો જાય. આ કહેવાનો હેતુ એ છે, બીજાની મદદ વગર તમે પોતાને જ સ્ફૂર્તું જાય. હા, મદદ ખોદાય બરાબર. હા, સ્વતેવ તદ્યાહ યોગ ભાષ્યકાર. તેમ યોગને એક એક ભૂમિકા સર કરતા જાઓ તેમ તેમ આગળની ભૂમિકા કેમ સર કરવી એનો ઉપાય તમને પોતાને સૂચતો જાય. અગત્યની વસ્તુ હોય છે. તથા યોગ ભાષ્યકાર, યોગના ભાષ્યકાર એ વેદ વ્યાસજી, એ વ્યાસજી હોય તો ખરા, પણ એમણે યોગેને યોગો જ્ઞાતવ્ય, યોગો યોગાત પ્રવર્ત, યોગથી યોગને જાણવો જોઈએ. એટલે કે આગલી ભૂમિકાવાળા યોગથી પછીની ભૂમિકાના યોગને તમે જાણવો જોઈએ. તો યોગને કેમ જાણવો જોઈએ? યોગથી જ. આગલી ભૂમિકાવાળા યોગથી એની પછીની ભૂમિકાવાળા યોગને જાણવો જોઈએ. યોગો યોગાત પ્રવર્ત છે. જેમ જેમ આપણે ભૂમિકા સર કરીએ તેમ તેમ એમાંથી પછીના યોગની પ્રવૃત્તિ શરૂ થાય, પ્રવૃત્તિ ઉત્પન્ન થાય. જેમ જેમ આગળ જઈએ તેમ તેમ જેમ જેમ સર કરીએ તેમ તેમ આગળ જવાની પ્રવૃત્તિ આપોઆપ થતી જાય. જીવનમાં પણ જોઈએ છે ને, આપણે જવાનું હોય બદ્રીનાથ, કેટલું દૂર હોય, પછી એક એક શિખરો સર કરતા જાઓ એટલે પછી તરત આપણને થાય કે ચાલ આપણે આગળ જઈએ, તો પેલું દેખાય ત્યાં પહોંચે જઈએ, પહોંચ્યા એટલે પેલું દેખાય. આમ જેમ જેમ ભૂમિકા સ્તર કરતા જઈએ તેમ તેમ આપણને ઉત્સાહ પણ જન્મતો જાય અને માર્ગ પણ સૂચતો જાય. એટલે ઘણા લોકોમાં એવી સૂઝ હોય છે રસ્તાની, કશે એ લોકો કઈ નકશા બક્ષા સાથે રાખે જ નહીં, એવી સૂઝ જ હોય છે. સૂચતું જાય, ચલો આમ પહોંચાડી દેશે, આમથી આમ થશે. યોગો યોગાત પ્રવર્તતે. તેથી યોગ દ્વારા યોગમાં પ્રવૃત્તિ થાય છે. ટૂંકમાં યોગમાં પ્રવૃત્તિ થવાનો યોગ કરવો, બીજું શું? કેમ પ્રવૃત્તિ થવું? તો યોગ કરવો. આપણા સ્વામીજી કે તરતા કેમ શીખવું? તો કે પાણીમાં પડવું. એ ખાલી પસારીમાં હાથ પત કરે હલાવે કરો કે તરવાનું આવડવાનું નથી. એટલે તરતા શીખવા જઈએ એટલે પેલો કોચ હોય એટલે આપણે તો ધ્રુજીએ પાણીમાં ઉભો રાખે અહીંયા, એટલે કૂદકો માર કશું મારી પેલો ધક્કો જ મારી દે, સીધો પડ્યો અંદર. એ જેમ તેમ નીકળવું તો પડે જ ને. સાયકલ વાળા એવું જ કરે, શીખવાડવા લઈ જાય આપણને, આપણે ચિંતા ના કરીશ પછી છોડી જ દે. આમ કરતા 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 એવું 5 છોડે પછી ધીમે બેલેન્સ જેમ આવતું જાય. એવી રીતે યોગ હે યોગાત પ્રવર્તતે. પછી આપણે ઉત્સાહ જન્મતો થાય ધીમે ધીમે, પછી આપણે પોતે જ જતા જઈએ, એની જરૂર નથી. પછી 2-4 વાર પડીએ, પાછા ઓછા પડીએ, એમ કરતા કરતા શીખી જઈએ. એ અપ્રમત્તસ્થ યોગે ને સહયોગી. ટૂંકમાં યોગ કેવી રીતે કરાય? યોગ શરૂ કરવો, જે કશું કરવું હોય એ શરૂ કરવું, ઝંપલાવવો. એમાં ઝંપલાવવાથી એ વસ્તુ થાય, બાકી ના થાય. વેપાર તો ઝંપલાવવો, બરોબર? જેમાં કરવું ઝંપલાવો. આ પરીક્ષા ક્યાં પાસે? ઝંપલાવો. ક્લાસ ભરો, તૈયારી કરો, વાંચો, આ કરો, એક નિષ્ઠા. એટલે ભાઈ સૂઝ્યા છોકરા બહુ જાણી જાય, ઇન્ટરનેટ પર જાય ને એમાં કેવા પ્રશ્નો છે ને શું, એટલી બધી માહિતી પ્રાપ્ત કરે, એટલા બધા કુશળ બની જાય છે બધા. અમેરિકા જવું હતું તો કેટલી ત્યાં કોલેજમાં કયા કોર્સમાં શું છે, બધી વસ્તુ ક્યાંથી ક્યાં શોધી કાઢે. આપણે તો હતા ત્યારે કઈ તદ્દન નબળું છે, ખબર જ નહીં કશી. અત્યારના છોકરાઓ એ છે કે એક વસ્તુ જાણતા થાય, પેલા યુનિવર્સિટી કરતા વધારે જાણતો થાય ઘણી વાર, તો એટલી બધી એને એવો અભ્યાસ કર્યા હોય. એટલે આગે આગે ગોરખ જાગે, જેમ આગળ જાઓ તેમ તેમ પછી જાગે, એવું છે. આ પ્રમત્તસ્થ યોગે ને સહયોગી રમતે છે. આ યોગમાં જે આ પ્રમત્ત રહે છે, સાવધાન રહે છે, એ યોગી
એક પછી એક ભૂમિકાઓ સિદ્ધ કરતો કરતો એ ચિરકાળ સુધી સુખનો અનુભવ કરે છે. એવું યોગ સૂત્ર ભાષ્યકારે ઉપનિષદ એક સૌભાગ્યલક્ષ્મી ઉપનિષદ છે. સૌભાગ્ય ઉપનિષદ પણ કહેવાય સૌભાગ્યલક્ષ્મી ઉપનિષદ. એમાંથી આ વાક્ય લીધું છે. બીજા આમાંથી વાક્ય આવશે પાછા એ જ ઉપનિષદમાં. એટલે પ્રશ્ન કરે નન્યું હવે પછી શું થયું કે કઠોપનિષદ વાક્ય કહ્યું ને મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તા પુરુષ પર. આ મહાન કરતા ચડિયાત અવ્યક્ત છે અને અવ્યક્તાથી ચડિયાત પરમાત્મા છે. પણ એ તો પેલો અવ્યક્ત તો વચ્ચે આવ્યો ને તમારે અહીં તો કહ્યું છે મહાન આત્માને તમે પરમાત્મામાં જ નિવૃત્ત કરો. મહત્તત્વ શાંતાત્મનો મધ્યે મહત્તત્વોપાદાનમ અવ્યક્તાખ્યમ તત્વમ શ્રુત્યા ઉદાહૃતમ. શ્રુતિનો બીજો જે મંત્ર હતો એમાં તો મહત્તત્વ અને પુરુષની વચ્ચે મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પર. મહત કરતા ચડિયા તો અવ્યક્ત છે એટલે પ્રકૃતિ છે, માયા છે, એના કરતા ચડિયા તો આત્મા છે. તત્ર કુતો નિયમનમ ન વિધેત. તો પછી આપણા મહત્તત્વને અવ્યક્તમાં ને અવ્યક્તને પછી પરમાત્મા ચૈતન્યમાં એવું કેમ ના કરો કે મહત્તત્વને સીધે સીધું તમે ચિદય કરે પરમાત્મામાં નિવૃત્ત કરો એવું કહ્યું તો કેમ મહત્તત્વને અવ્યક્તમાં ને અવ્યક્તને ચિદય રસમાં કે લય પ્રસંગાત કે અવ્યક્ત કોને કહેવાય ઊંઘી જ જવાય. ઊંઘી જાઓ જાગતા ઊંઘી જાઓ. લય પ્રસંગા ટૂંકમાં લય થઈ જાય. આપણા વ્યક્તિત્વનો સંપૂર્ણ લય થઈ જાય. એટલે યોગીઓ આવી લય અવસ્થા પ્રાપ્ત કરે છે. ઊંઘની અવસ્થા નહીં, ઊંઘ જેવી જ અવસ્થા કે છે લય પ્રસંગાદિ બ્રૂમ. યથા ઘટ અનુપાદાને જલે નિરુદ્ધમાણો ન લીયતે. જેમ ઘડો હોય એને પાણીમાં બોળો તમે તો કે ઘડો ત્યાં ઘડાપણું જતું નથી રહેવાનું, પાણીમાં મળી નથી જવાનું. પાણી ઘડાનું ઉપાદાન કારણ નથી. નિયમો જે કાર્ય છે પોતાના ઉપાદાન કાળમાં લીન થઈ જાય. લીન થયો એટલે અસ્તિત્વ રહે જ નહીં. જેવી રીતે પેલો અલંકાર હોય તો ઓગાળો એટલે સોનામાં લીન થઈ ગયો. સોનું ઉપાદાન કારણ છે ને એટલે અલંકાર રહે જ નહીં. પછી અહીંયા કહે છે તેવી રીતે પણ જે ઉપાદાન તો પાણી જળ છે એ ઘડાનું ઉપાદાન કારણ નથી. એટલે ઘડાને જળમાં પડો તો તે લીન નહીં થઈ જાય, ઘડાપણું રહેશે. ઉપાદાન ભૂત એમનું મૃદુલી હતે એ જ ઘડો માટીમાં લીન થઈ જાય. તથા મહત્તત્વ આત્મની ના લીધે અવ્યક્ત તો લીએ તેવી રીતે મહત્તત્વ જે છે અવ્યક્તનું ઉપાદાન કારણ છે એટલે મહત્તત્વ રહે જ નહીં, બુદ્ધિ રહે જ નહીં. ત્યારે પણ પરમાત્માનું ઉપાદાન કારણ નથી માટે એ મહત્તત્વ રહે, સુખ સંસ્કાર રૂપમાં પણ રહે તો ખરો. નચ સ્વરૂપ લય પુરુષાર્થ હૈ. ટૂંકમાં સંપૂર્ણ લય કરી દેવો એ પુરુષાર્થ નથી. આત્મદર્શન અનુપયોગાત. આપણું મન લીન જ થઈ ગયું હોય તો આત્મદર્શનમાં ઉપયોગી ના થાય. મન જાગૃત થવું જોઈએ તો આત્મદર્શનમાં ઉપયોગી થાય. દૃશ્યતે તો અગ્રયાબુદ્ધ્યા સૂક્ષ્મ સૂક્ષ્મદર્શી. એ જ કઠોપનિષદમાં કહ્યું. એટલે આગળ કે ભાઈ ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા જે મંત્રો આપણે કહેવા એની પહેલાનો આ મંત્ર છે. દૃશ્યતે તો અગ્રયાબુદ્ધ્યા સૂક્ષ્મ સૂક્ષ્મદર્શી. આત્મા એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. આત્મા પ્રકાશ તો નથી પણ એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જરૂર આત્માના દર્શન થાય. એટલે સૂક્ષ્મદર્શી દૃશ્યતે. સૂક્ષ્મદર્શી મહાપુરુષો વડે આત્માના દર્શન લગે. એ લોકો આત્માને જાણે છે, એટલે જાણવાનું છે, આત્મદર્શન કરવાનું છે. એથી પૂર્વ વાક્ય આત્મદર્શન વિધાય. એ વાક્યમાં એને વિધાન વાક્ય કહ્યું કે ભાઈ એટલે દ્રષ્ટવ્ય કહી દેવાનું. એનો અર્થ એવું થયું કે ભાઈ સૂક્ષ્મ એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી આત્માના દર્શન કરવા જોઈએ. એટલે કે સૂક્ષ્મદર્શી પુરુષો સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ આમ દર્શન કરે છે એનો અર્થ તમારે કરવા જોઈએ એમ કહીને વિધાન કર્યું. સૂક્ષ્મ સિદ્ધ ભાઈ સૂક્ષ્મતા કેમ પ્રાપ્ત કરવી ત્યારે કહ્યું કે ઇન્દ્રિય પરાહ્યર્થ. આ પ્રકારે તમે સૂક્ષ્મતા પ્રાપ્ત કરો. નિરોધસ્ય વિધાનાત. આ રીતે નિરોધ જે છે એનું એમને અભિધાન કર્યું. ટૂંકમાં આ નિરોધની વાત કરી સૂક્ષ્મતા સિદ્ધ કરવા માટે.
લયસ્ય પ્રતિદિનમ સુષુપ્તો સ્વતઃસિદ્ધત્વેન પ્રયત્ન વૈયર્થ્યા છે. રોજ અવ્યક્તમાં તો આપણે લીન થઈ જતા હોય છે ઊંઘની અંદર, અને તેથી એને માટે વિશેષ પ્રયત્ન કરવો. જો કે હું નથી માનતો કે આ લય અવસ્થા આ હોય તો સુષુપ્તિ સરખાવીએ, પણ એટલે આપણે જોયું ત્યાં આગળ કે યોગીઓની જે લય અવસ્થા, પ્રકૃતિ લય અવસ્થા જે છે એમાં તો હજારો વર્ષ એ લોકો રહે, અમુક એ પ્રકારનું સુખ પ્રાપ્ત કરે કે દુઃખનો સંપૂર્ણ અભાવ ત્યાં આગળ હોય એવું વર્ણન કરવામાં આવ્યું છે. પણ એને સુષુપ્તિ સારી તો શકાય છે, રોજ ઊંઘવામાં લયનો અનુભવ થાય છે, એટલે એ અવ્યક્તમાં લય થવાની જરૂર નથી. નનુ ધારણા ધ્યાન સમાધિ સાધ્યસ્ય. ચાલો એ ચર્ચા આપણે આગળ પછીના ક્લાસમાં કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.